ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળાઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ત્યારે ચૂડા તાલુકાના ખાડિયા ગામના ચારે દિશામાં પાણી વાસડ નદીનું પાણી ઘૂસી જવાથી સોલાર પ્રોજેક્ટ અને ગામને જોડતા મુખ્ય માર્ગમાં પાણી ફરી વળ્યા હતા અને ખૂબ જ નુકસાન સાથે રસ્તાઓ બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ચૂડા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાસડ ડેમ ઓવરફ્લો થઈ પૂરજોશમાં વહી રહ્યો છે। ત્યારે મહાજન પાંજરાપોળવાડા પુલ સુધી પાણી ભરાઈ જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ સામે કાંઠે આવેલા વિજયનગર ગુલાબનગરથી ગામમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે। ત્યારે ચૂડાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। સેજકપર, ખાડિયા, વેડાવદર જેવા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે। તેમજ સોનઠા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। ભૃગુપુર પાસેનો ગ્રામ્ય સંરક્ષણ પાડાના લેવલ પાણી પહોંચી જતા ગ્રામજનોને રાત્રિભર નદીમાં કાંઠે જાગવાનો વારો આવ્યો હતો। તેમજ ગામમાં અગ્રણી તેમજ મામલતદાર સહિત પોલીસ અને તલાટી કમ મંત્રી ખડેપગે ઉપસ્થિત રહી ભૃગુપુર ગામમાં પાણી ન ઘૂસી જાય તે માટે સ્થિતિનું અવલોકન કરવામાં આવ્યું હતું। ચૂડા તાલુકામાં ખાસ પ્રથમ વરસાદમાં જ નાના મોટા ડેમોની જળ સપાટી હાઈ લેવલ પર પહોંચી છે।